વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થશે। 97 ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામાં આવશે। ખરીદીની તમામ પ્રક્રિયાનું સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે। કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સીસીટીવીનું લાઈવ સ્ટ્રીમિંગ, ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખશે। આ ઉપરાંત ક્લાસ 1 અથવા ક્લાસ 2 વર્ગના અધિકારી કેન્દ્ર પર હાજર કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સરકારે કર્યો છે આ મોટો નિર્ણય। સોમવારે 300 ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામાં આવશે। મહત્વનું છે કે ટેકાના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો થયો છે। સરકારે આ વર્ષે ટેકાના ભાવે ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદવાનું નક્કી કર્યું છે। તો આજ મુદ્દે રાજકોટથી સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે કેન્દ્રો પર। ત્યાં કેવો માહોલ છે? ખેડૂતોની પ્રતિક્રિયા કેવી આવી રહી છે? ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ આવ્યો અને જે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થવાની હતી, લાભ પાંચમથી મોટા ભાગે મગફળીની જે આ ટેકાના ભાવે છે તે ખરીદી શરૂ થતી હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે સરકારે ક્યાંક ને ક્યાંક આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત છે તે કરી હતી। ચોક્કસથી રાજકોટ યાર્ડના આ દ્રશ્યો છે। હાલ જે અલગ અલગ જે મગફળી છે તે ખેતરોમાંથી તૈયાર થઈને યાર્ડ ખાતે પહોંચી ગઈ છે। જે કમોસમી વરસાદમાં ભારે નુકસાન થયું હતું ને ત્યારબાદ હવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। આ ખેડૂતો મોટી સંખ્યામાં જે આ રાજકોટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે, પોતાનો જે માલ છે તે લઈને આવી પહોંચ્યા છે। આપણી સાથે ખેડૂત છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। દાદા, શું નામ છે તમારું? ભાનુભાઈ। ભાનુભાઈ, કેટલી મગફળી તમે લઈને આવ્યા છો? હું આજે નથી લાવ્યો, હું સોયાબીન લાવવાનો। આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ છે, તમે જોવા મળો છો? હા, હું જોવા આવ્યો છું। હા, કેટલી વાવી છે તમે મગફળી? કેટલી મગફળી નહીં, સોયાબીન વાવી। ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો છે તે પણ યાર્ડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે મગફળી છે તે મોટી સંખ્યામાં જે રાજકોટ યાર્ડમાં લઈને ખેડૂતો આવ્યા છે અને આજથી આ જે ટેકાના ભાવે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। ખેતરોમાંથી જે મગફળી હતી, જે પાક હતો, તે હવે આવી પહોંચ્યો છે અને હવે ટેકાના ભાવે જે ધીમે ધીમે આ જે ખેડૂતોની મગફળી છે તે ખરીદી છે તે કરવામાં આવી રહી છે। આપણે જે ખેડૂતો છે, શું કહેશો? મગફળી આજથી ટેકાના ભાવે ચાલુ કરવામાં આવી ખરીદી? આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરી દીધી છે। કેટલું આજે પહેલા દિવસે કેટલા લોકો આવે એના અંદાજે? આજે પહેલા દિવસે 11 જણા આવશે કદાચ। જે પ્રમાણે ખેડૂતો છે તે છે અને તેને જ લઈને આ મગફળીની શરૂઆત છે, ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો હું જે બતાડવા માંગીશ, કારણ કે જે મગફળીના દાણા છે તે હાલ ચેક કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે ખરીદી કરવામાં આવતી હોય છે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે અને હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે મગફળીના જે દાણા છે તે ચેક કરવામાં આવી રહ્યા છે, વજન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ જે દાણા છે તેને જે વજન થાય ત્યારબાદ તેને ટેકાના ભાવે ખરીદી છે તે કરવામાં આવતી હોય છે। 1456 રૂપિયા ભાવ છે તે સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે દાણા તેમજ જે બારદાન હોય છે, આ તમામ વસ્તુઓનું વજન થતું હોય છે। સાથે સાથે આ મગફળીમાં કેટલો ભેજ છે તેનું પણ જે કહી શકાય છે કે તેની પણ તપાસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ આ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છે તે કરવામાં આવતી હોય છે। કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદ આવ્યો છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું ને ત્યારબાદ હવે જે આ ખેડૂતો છે તે આ ટેકાના ભાવે મગફળી છે તે વેચવા માટે આવી પહોંચ્યા છે। જે પ્રમાણે લોકો છે, મોટી સંખ્યામાં ખેડૂતો છે તે છે, આપણે ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે મગફળી છે, શું કહેશો ટેકાના ભાવે અત્યારે મગફળી, કેટલી મગફળી લઈને આવ્યા છો? હું ખેડૂત નથી, પણ ખેડૂતને પૂછો ને। ચોક્કસથી જે પ્રમાણે યાર્ડમાં સત્તાધીશો છે તે પણ આવી પહોંચ્યા છે। જે ખેડૂતો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। કેટલી મગફળી લઈને આવ્યા? 125 મણ મગફળી લઈને આવ્યા છે।
શું લાગે છે આ વખતે નુકસાની પણ થઈ છે? ટેકાના ભાવે આજથી ખરીદી શરૂઆત થઈ, કેટલી મુશ્કેલીઓ કેટલી પડી હતી કારણ કે વરસાદ આવ્યો હતો ને? વરસાદમાં મુશ્કેલી તો ખૂબ પડી હતી, પણ રાજ્ય સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એનાથી બધા ખેડૂતોને રાહત થશે. અને આ ટેકાના ભાવની પણ 1452 રૂપિયા મગફળીને જે ટેકાના ભાવે 125 મણ લીએ છે એનાથી પણ ખેડૂતની થોડીક મુશ્કેલી દૂર થશે. કારણ કે ખુલ્લા માર્કેટમાં 1000 રૂપિયાની આજુબાજુ ભાવ મળે છે અને અહીંયા 1452 રૂપિયા ભાવ મળે છે. જે નીતિ નિયમો જાહેર કર્યા હોય છે, કેવી રીતના નીતિ નિયમો હોય છે? શું શું એમાં ધ્યાન રાખતા હોય છે ટેકાના ભાવ? ટેકાના ભાવમાં એક કોથરામાં 36 કિલો મગફળી સમાવવી જોઈએ. જે એનો કોતરો હોય એ જ એના નીતિ નિયમ છે. સાથે રિજેક્ટ પણ થતી હોય એવા પણ ભય હોય છે. હા, તો ઘણી વખત એવું થતું હોય કે મગફળીની અંદર દાણા ન હોય એટલે એ કોતરામાં 36 કિલો કરતા વધારે મગફળી સમાય એટલે એ રિજેક્ટ થાય. ચોક્કસથી અન્ય ખેડૂત છે. દાદા, તમે કેટલી લઈને આવ્યા છો મગફળી? ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો છે તે અહીંયા પહોંચ્યા છે, પરંતુ મગફળીને લઈને જે ખેડૂતો છે, શું કહેશો તમે? કેટલી આજથી ખરીદી શરૂ થઈ છે? ટેકાના ભાવે કેટલું રાહત મળશે હવે? ટેકાના ભાવે ઘણી રાહત મળશે, કારણ કે જો માર્કેટ યાર્ડની અંદર 1050, 1100 સુધીના ભાવ હોય અને અહીં 1452 નો ભાવ રહેતો હોય તો ખેડૂતને 100% આમાં ઘણો ફાયદો થવાનો છે. કમોસમી વરસાદ આવ્યું તો કેટલું મુશ્કેલી કેટલી સર્જાઈ? કારણ કે લાભ પાંચમથી શરૂ થતી હોય છે ખરીદી, હવે આ વખતે મોડી થઈ છે. આ કમોસમી વરસાદને કારણે જ થોડું લેટ કરવાનું થયું છે. સરકારે જોયું કે વરસાદના કારણે અહીંયા પણ નુકસાન થાય, ભરીને આવે ખેડૂત એને પણ નુકસાન થાય, એના કારણે એ લોકોએ એવી રીતના અરેન્જમેન્ટ કર્યું કે ભાઈ આ બધું પતે પછી જ ખરીદી ચાલુ થાય. અને બીજું કે પલળેલો માલ છે એ બરાબર છે, પણ અહીંયા અમારા ધારા ધોરણ મુજબ જ ખરીદી થશે. એટલે અમારું કહેવાનું એવું થાય છે કે ભાઈ કોઈ ખોટી રીતે શરમાવશો નહીં, નબળો માલ અમે લેવાના નથી. ચોક્કસથી જે પ્રમાણે યાર્ડના ચેરમેન છે જયેશભાઈ, આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજકોટ યાર્ડમાં કેટલા તાલુકામાંથી અને કેટલા લોકોને આજ ખેડૂતોને બોલાવ્યા છે? સમગ્ર ગુજરાતમાં આજે ખરીદી ચાલુ કરી દીધી. એવી રીતે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 30 કેન્દ્રો દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. એવી રીતે રાજકોટ તાલુકામાં જૂના યાર્ડ ખાતે 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. રાજકોટ યાર્ડ નીચે આવતા લોધિકા તાલુકો અને પડદરી તાલુકો, એમાં પણ ખેડૂતોને ખોટા ભાડા ન દેવા માટે, ખોટા ભાડા ભરવા ન પડે અને એમની સરળતા ખાતર આજ વખતે અમે નવો અભિગમ ચાલુ કરી અને પડદરી ખાતે 3 કેન્દ્રો ફાળવ્યા છે અને લોધિકા ખાતે 2 કેન્દ્રો, જેથી કરીને ખેડૂતો પોતાના વાહનમાં જ પોતાનો માલ લઈને આવે અને ભાડાનો બચાવ થાય એ હેતુથી અમે તાલુકા મથકે કેન્દ્રો ચાલુ કર્યા છે. જયેશભાઈ, મુખ્ય સવાલ છે જે પ્રમાણે ખેડૂતો આ વખતે કમોસમી વરસાદ પડ્યો છે, ભેજવાળી પણ મગફળી છે, ખેડૂતોને પણ ડર છે કે ભેજવાળી મગફળી છે એટલે રિજેક્ટ થવાનો ભય રહેતો. ખરેખર શું ધારાધોરણો શું હોય છે? આ વખતે અકસ્માતિક જે વરસાદ થયો, કુદરતનો જે અકસ્માત બન્યો, એમાં જે મગફળી પલળી છે એવી મગફળીમાં થોડુંક ભેજનું પ્રમાણ વધુ રહે, પણ હું ખેડૂતોને વિનંતી કરું કે યોગ્ય એને સુકવણી કરી અને મગફળી જો વેચવામાં આવશે તો મગફળીમાં બીજી કોઈ પ્રશ્ન નહીં થાય. રાજકોટ જિલ્લામાં વરસાદનું પ્રમાણ, આ કમોસમી વરસાદનું પ્રમાણ ઓછું હોય એટલે અહીંયા આ પ્રશ્ન બનશે નહીં. ચોક્કસથી જે દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે ખેડૂતો છે મોટા પ્રમાણમાં મગફળી લઈને રાજકોટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે અને રાજકોટ યાર્ડમાં અત્યારથી એટલે કે આજથી જે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. ખેડૂતો છે તે પણ આવી પહોંચ્યા છે અને જે પ્રમાણે ખેડૂતોની જે આ મગફળી છે તે હાલ તેની ખરીદી છે તે કરવામાં આવી રહી છે. જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ.